હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કંપની લો. તો જો તમે LLBમાં હોય, તમે BComમાં હોય, કાં તો તમે ગમે તેમાં હોય, જો તમારા સિલેબસમાં કંપની લો આવે છે તો આ વિડીયો તમારા માટે છે. કંપની લોને સમજવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે કંપની શબ્દ ક્યાંથી આવ્યો. તો લેટિન વર્ડમાં કંપનીનો શું મતલબ થતો તો એ સમજવાની કોશિશ કરીએ, કારણ કે આપણા જેટલા પણ વર્ડ હોય છે ઓલમોસ્ટ એ બધા લેટિન વર્ડ હોય છે. તો કમનો મતલબ થાય છે ટુગેધર, એટલે કે બધા સાથે મળી. અને પનીસનો મતલબ થાય છે કે બ્રેડ, એટલે કે આપણે આનો એ મતલબ થાય છે કે ભાઈ બધા સાથે મળીને બ્રેડને ખાઈએ. એનો શું મતલબ થાય છે કે ભાઈ સમૂહ ભોજન, એટલે કે ભાઈ બધા લોકો છે ને સામૂહિક રીતે એક ભોજન લેતા હતા. તો એ જ ઉપરથી કંપની શબ્દ પણ આવ્યો. કંપનીનો બેસિકલી શું મતલબ થાય છે? કંપનીનો એ મતલબ થાય છે કે કંપનીનો મતલબ એમ થાય છે કે ભાઈ ઘણા બધા લોકો સાથે મળી કોઈ કામ કરે, કોઈ કૃત્ય કરે, તો એ વસ્તુને કહેવાય છે આપણે કંપની. તો આપણે તમે જુઓ તો ભાઈ આપણે કંઈક ફરવા જતા હોય તો આપણે ફ્રેન્ડને શું કહીએ છીએ કે ભાઈ ચલ મને કંપની આપ. આપણે કંઈક ખાવા જતા હોય તો ફ્રેન્ડને શું કહીએ, ચલ મને કંપની આપ. બાલ કપાવવા જઈએ તો આપણે શું કહીએ ફ્રેન્ડને, ભાઈ ચલ મને કંપની આપ. એટલે કે ભાઈ આપણે એની જોડે જઈએ. કોઈ વ્યક્તિ નથી કહેતો કે ભાઈ ચલો મને તમારી કંપની ગમે છે, તો કોઈ કહે કે ભાઈ આ વ્યક્તિની કંપની તો આપણે ના લેવાય. તો એ બધી વસ્તુને કહેવાય છે કંપની. હવે આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ. આપણે સમજ્યા છે કંપની લો 2013. તો આ શું કહેવા માગે છે? તો કંપની લોની વાત કરીએ સૌથી પહેલાં તો કે ભાઈ ઘણા બધા લોકો ભેગા થઈ એક કંપની બનાવે છે. અને આ કંપની શું કરે છે ભાઈ? આ કંપની કોઈ કાર્ય કરે છે અને એ કાર્યથી આ બધા લોકોને શું થાય છે? ફાયદો થાય છે. તો આ લોકો શું કહેવાય કે ભાઈ સામૂહિક રીતે પહેલાં તો ભેગા થશે, બરાબર, એમનું ગ્રુપ બનાવશે, પછી કોઈ ધંધો કરશે, કોઈ બિઝનેસ કરશે, ગમે તે કરશે. એનાથી જે કંઈ બી ફાયદો થશે, જે કંઈ બી પૈસા મળશે, તો એ પૈસાના લોકો શું કરશે કે ભાઈ ઇક્વલી ડિવાઈડ કરી દેશે. તો એનો જ મતલબ થાય છે કંપની. કંપનીને જો થોડુંક વધારે સમજવાની કોશિશ કરીએ તો કંપનીના એક્ટ સમજવાની કોશિશ કરીએ. પહેલાં તો કેવા કેવા કંપનીના એક્ટ આવ્યા હતા. તો થોડું કન્ફ્યુઝિંગ છે, પણ ખાલી સમજવા માટે સમજી લો કે સૌથી પહેલાં 1844માં કંપનીનો એક્ટ આવવાના સ્ટાર્ટ થયા હતા. 1844માં આવ્યું તો ઇંગ્લેન્ડનો કંપનીઝ એક્ટ. એ પછી 1850માં આનું થોડુંક અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું અને એ વસ્તુ લાવવામાં આવી ઇન્ડિયામાં. તો ઇન્ડિયાનો સૌથી પહેલો લો આવ્યો કંપની લો ઇન ઇન્ડિયા. એનું નામ હતું જોઈન્ટ સ્ટોક કંપનીઝ એક્ટ. એટલે આ જ આપણો એક્ટ હતો, ઇન્ડિયન કંપની એક્ટ હતો, એનું નામ હતું જોઈન્ટ સ્ટોક કંપનીઝ એક્ટ. એ પછી 1857માં આને પણ અમેન્ડ કરવામાં આવી અને એની અંદર નાખવામાં આવ્યું લિમિટેડ લાયબિલિટીઝ. અને એ પછી બનાવવામાં આવ્યો જોઈન્ટ સ્ટોક કંપનીઝ એક્ટ 1875. એ પછી 1860માં પણ એક એક્ટને થોડુંક બદલવામાં આવ્યું. એની અંદર શું નાખવામાં આવ્યું? એમાં નાખવામાં આવ્યું બેન્કિંગ કંપનીઝના વિશે. અને એ પછી લાવવામાં આવ્યો જોઈન્ટ સ્ટોક કંપનીઝ એક્ટ 1860. પછી 1866માં પણ ફર્સ્ટ કોમ્પ્રિહેન્સિવ એક્ટ લાવવામાં આવ્યો. દરેક વસ્તુનો શું કહેવાય કે આમાં જોડવામાં આવી. એ પછી 1882માં પણ રિકાસ્ટ કરવામાં આવ્યું ભાઈ. અને એ પછી જે ચાલ્યું કંપની એક્ટ એ 1913 સુધી ચાલ્યું. પછી 1913માં પણ આ બધી વસ્તુમાં અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું. અને 1913 પછી લાસ્ટ કંપની એક્ટ આવ્યો 1956 વાળો, જેમાં ઘણી બધી ઇન્ફોર્મેશન આવી ગઈ હતી અને દરેક વસ્તુનું ડિટેલમાં એ વસ્તુ આવી ગઈ હતી. તો એની અંદર જોઈએ સેક્શન તો 800, એની અંદર સેક્શનની વાત કરીએ તો 658 સેક્શન હતી અને શેડ્યુલની વાત કરીએ તો 15 શેડ્યુલ હતા. એ પછી ફાઇનલી અત્યારે હાલ આપણે જે કંપની એક્ટ ભણવાનું છે અને તમારા સિલેબસમાં જે કંપની એક્ટ છે એ છે કંપનીઝ એક્ટ 2013. તો 1956નું બની ગયું 2013 અને આમાં ઘણું બધું અમેન્ડમેન્ટ કર્યું. કેટલા અમેન્ડમેન્ટ કર્યા? તો આપણે ટોટલ 25 અમેન્ડમેન્ટ કર્યા. અને એ પછી આપણે લાવ્યા કંપનીઝ એક્ટ 2013. અને આ એક્ટે CA, CS અને બધા બિઝનેસમેનને હલાવી નાખ્યા, કારણ કે દરેક લોકોને ફરીથી લઈને બેસવું પડ્યું ચોપડા, જેમ આપણે ભણવા બેઠા છે એ રીતે અમને પણ સમજવું પડ્યું કે ભાઈ હવે કઈ પ્રોસેસ છે, શું છે એ દરેક વસ્તુ. હવે સમજ્યા કે ભાઈ જે કંપની એક્ટ 2013 છે એમાં કઈ વસ્તુ મહત્વની છે. તો એક્ટ નંબર છે 18. એક્ટ નંબર 18. ટોટલ ચેપ્ટર છે એના 29 અને ટોટલ સેક્શન છે એના 470. 470 તમને વધારે લાગે છે, પણ જ્યારે તમે કંપની એક્ટ ખોલશો તો ખબર પડશે કે ભાઈ એક સેક્શનના સબસેક્શન પણ એટલા બધા છે કે ભાઈ આના સેક્શન જોવા જઈએ તો 1400-1500 સેક્શન પણ થઈ જાય. શેડ્યુલ્સની વાત કરીએ તો 7 શેડ્યુલ્સ. અને ઓલ્ડ કંપનીની વાત કરીએ એટલે કે જે 1956 વાળી હતી તો એમાં ચેપ્ટર હતા 26, અત્યારે 29. એમાં સેક્શન હતા 658 અને અત્યારે છે 470. અને એમાં હતા 15 શેડ્યુલ્સ, અત્યારે છે 7 શેડ્યુલ્સ. હવે કંપનીને થોડુંક સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં નાનું ઇન્ટ્રોડક્શન સમજી લઈએ, પછી એની વ્યાખ્યાઓ પણ જોઈ લઈશું, પછી એના લક્ષણો જોઈ લઈશું. અને આપણે શું કરીશું ભાઈ, કમ્પ્લીટલી સ્ટેપ બાય સ્ટેપ કંપનીના વિડીયોઝ લાવીશું ત્યાં સુધી કે જ્યાં સુધી કંપનીનું વિસર્જન થાય ત્યાં સુધીના આપણા વિડીયોઝ લાવીશું. તો તમારા કંપની લોને આપણે જે મોસ્ટ ઓફ તો ક્લિયર કરવાની કોશિશ કરીશું, ડિટેલમાં બધું સમજવાની કોશિશ કરીશું. ઇન્ટ્રોડક્શનની વાત કરીએ કંપનીની
તો બે વસ્તુ હોય છે, એક કોર્પોરેટ ફર્મ્સ અને નોન કોર્પોરેટ ફર્મ્સ. તો કોર્પોરેટ ફર્મ્સમાં આવશે કોઓપરેશન, એટલે કે એક આવશે ભાઈ કોઓપરેટિવ ફર્મ્સ અને કોર્પોરેટ અને નોન કોર્પોરેટ ફર્મ્સમાં બે વસ્તુ આવશે. અહીંયા આવશે કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, એટલે કે ભાઈ એવી કંપનીઓ LLP એ દરેક વસ્તુ અહીંયા આવી જશે. અહીંયા શું આવશે HUF, એટલે કે ભાઈ જે હિન્દુ અવિભાજિત પરિવાર છે, અથવા તો પાર્ટનરશિપ, અથવા તો સોલ પ્રોપ્રાઇટરશિપ, અથવા તો મ્યુચ્યુઅલ એજન્સી, એ દરેક વસ્તુ આવશે. તો આપણે જ્યારે કંપની લોની વાત કરીએ છીએ તો કંપની લોમાં આજે નોન કોર્પોરેટ ફર્મ છે એ નહીં આવે, પણ જ્યારે કંપની લોની વાત કરીએ તો કંપની લોમાં કોર્પોરેટ ફર્મ જ આવશે. હવે કંપનીની ડેફિનેશન જોઈએ તો કંપની લોના સેક્શન 2 ક્લોઝ 20માં આપેલી છે કંપનીની ડેફિનેશન. તો કંપનીનો મતલબ એ થાય છે કે ભાઈ આ કાયદા હેઠળ અથવા તો અગાઉના કોઈ કાયદા હેઠળ જો તમારી કંપની શું કહેવાય કે એ ઇન્કોર્પોરેટેડ થઈ હોય તો એને તમે કંપની માની શકો છો. એનો મતલબ શું થયો કે ભાઈ 2013માં આ કંપનીનો એક્ટ આવ્યો, પણ આની પહેલાં પણ ઘણી બધી કંપનીઓ હતી. અમુક વખતે તમે સાંભળ્યું છે કે ભાઈ 200 વર્ષ જૂની, 400 વર્ષ જૂની કંપનીઓ છે. તો બરાબર, તો આ બધી કંપનીઓનો તો એના જે તે ટાઈમે જ થયો હશે ને, એટલે તો આ માટે આપણે અહીંયાથી જોયું હતું કે ભાઈ 1844, 1850, 1857. તો જ્યારે કોઈ કંપનીનું એ ટાઈમે, એટલે કે એ સમય દરમિયાન કોઈ કંપની બની હોય તો એ દરેકને આપણે કંપની માનવામાં આવશે, બરાબર. અને જો નવી કંપની બની હોય તો 2013થી માનવામાં આવશે. કંપનીની વ્યાખ્યાને સમજવાની કોશિશ કરીએ તો કંપનીની કલમ શું કે, એટલે કે ભાઈ કંપની ધારાની કલમ 2 ક્લોઝ 20ની વાત કરીએ આપણે કે ભાઈ કંપની એટલે આ કાયદા હેઠળ અથવા તો અગાઉના કોઈ કાયદા હેઠળ સંસ્થાપિત થયેલી કંપની. કંપની એ કાયદાનું સર્જન છે, એટલે કે ભાઈ કાયદા એ કંપનીને બનાવેલી છે, બરાબર. અને ત્યારે ચલાવે છે માણસો. તેનું વ્યક્તિત્વ અદ્રશ્ય તેમજ કૃત્રિમ અને નિરાકાર છે. હવે બે વ્યાખ્યાઓ સમજવાની આપણે કોશિશ કરીએ. એક વ્યાખ્યા છે ન્યાયમૂર્તિ હર્ષલની. ન્યાયમૂર્તિ હર્ષલ શું કહે છે ભાઈ કે કંપની કાયદાની નજરે કૃત્રિમ, અદ્રશ્ય અને નિરાકાર વ્યક્તિત્વ ધરાવે છે. એટલે કે જે કંપની છે એ કાયદાની સામે કેવી છે, કૃત્રિમ છે, અદ્રશ્ય છે અને નિરાકાર વ્યક્તિત્વ છે એનું. પછી જસ્ટિસ જેમ્સની વ્યાખ્યા જોઈએ તો જસ્ટિસ જેમ્સ શું કહે છે કે ભાઈ વ્યક્તિઓનો એવો સમૂહ, એટલે કે ઘણા બધા વ્યક્તિઓનો એવો સમૂહ છે કે જે ચોક્કસ હેતુસર, એટલે કે કોઈ હેતુ માટે એકત્રિત થયેલો છે અને જેની કંપની ધારા હેઠળ નોંધણી કરવામાં આવેલી છે. હવે આપણે કંપનીના લક્ષણો સમજવાની કોશિશ કરીએ તો એનાથી આપણે ઘણી બધી વસ્તુ ક્લિયર થશે. તો કંપનીનો સૌથી પહેલું લક્ષણ છે, કંપનીનો શું મતલબ છે કે ભાઈ લોકોનું સ્વતંત્ર એસોસિએશન છે એવું, અને જેનો પર્પસ છે કે ભાઈ બિઝનેસ કરવું અને લિમિટેડ લાયબિલિટી હોય એની અંદર. તો એના લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલું લક્ષણ છે સેપરેટ લીગલ એન્ટાઇટી. સેપરેટ લીગલ એન્ટાઇટીનું શું મતલબ છે કે ભાઈ કાનૂની વ્યક્તિત્વ, એટલે કે સેક્શન 9માં વાત કરેલી છે આ વસ્તુની. જો બે પ્રકારના વ્યક્તિત્વ હોય છે, એક કૃત્રિમ અને એક હોય છે કે ભાઈ માનવ સર્જિત, બરાબર. હવે જે કંપનીનું વ્યક્તિત્વ છે એ કાનૂની છે, એટલે કે ભાઈ કૃત્રિમ વ્યક્તિત્વ છે, એટલે કે ભાઈ માણસો દ્વારા જ બનાવેલું છે, એટલે કે ભાઈ કંપનીના માણસો દ્વારા બનાવેલી છે. એક્ઝામ્પલની વાત કરીએ તો ભાઈ ટાટા, બોટ, જીઓ, રિલાયન્સ, આ સિવાય બી ઘણી બધી કંપનીઓ છે. ભાઈ તમે મહિન્દ્રા જુઓ, બરાબર, કાં તો કોઈ પણ કંપની જુઓ, તમે તમારા આસપાસની જગ્યામાં તમે જે બી કંપની જોશો એ દરેક કંપનીના માનવી જ બનાવેલી છે, બરાબર. કોઈ પણ કંપની એ વ્યક્તિત્વ, એક ખુદનું વ્યક્તિત્વ નથી ધરાવતો, એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, બરાબર. લોકો દ્વારા કંપની બનેલી છે. કંપની શું કરશે, તો કંપની શું કરશે કે ભાઈ એના નામથી પ્રોપર્ટી ખરીદશે, એના નામથી પ્રોપર્ટી વેચશે, એ કોઈની પર દાવો કરશે અથવા તો કોઈ કંપની પર દાવો કરશે. એ લીગલ સેપરેટ એન્ટાઇટી છે, એટલે કે ભાઈ અલગ કાનૂની વ્યક્તિત્વ છે. દેખો, કંપનીને ચલાવવા માટે અમુક લોકો હોય છે, બરાબર. સૌથી પહેલાં તો ભાઈ કંપની હોય તો કંપનીને પૈસાની જરૂર પડે. તો કંપનીને પૈસા કોણ આપશે, તો કંપનીને પૈસા આપશે એના મેમ્બર્સ, એટલે કે એના ઓનર્સ. એટલે કંપનીનું મૂળ કનામ રહેલું છે ભાઈ. દેખો, કંપનીને સમજવા માટે અમુક વસ્તુ સમજવી પડે. જેમ કે કંપનીના પ્રમોટર્સ, કંપની બનાવવા માટે કોઈ વ્યક્તિ હોય એને શું કહેવાશે, કંપનીના પ્રમોટર્સ. કંપનીને પૈસા જોઈશું તો એ પૈસા કોણ આપશે, મેમ્બર્સ આપશે. અને કંપનીને ડાયરેક્ટ કોણ કરશે, તો એનો ડાયરેક્ટર છે, ડાયરેક્ટર, બરાબર. તો આ વ્યક્તિ કંપની બનાવી, આનાથી કંપનીને પૈસા મળે છે, કંપનીની મૂડી એકઠી થાય છે અને આ વ્યક્તિ કંપનીને ચલાવે છે, બરાબર. આના સિવાય બી ઘણા બધા વસ્તુ આવે છે, તો એ દરેક વસ્તુને આપણે આગળ ધીમે ધીમે જેમ જેમ વિડીયોઝ ચાલતા જશે તો એમ તમને બધી વસ્તુની ક્લિયરિટી મળતી જશે. તો કંપની શું કરે છે, સૌથી પહેલાં તો ભાઈ પ્રોપર્ટી ખરીદી શકે છે, પ્રોપર્ટી વેચી શકે છે, દાવો કરી શકે છે, અન્ય વ્યક્તિ કંપની પર પણ દાવો કરી શકે છે, બરાબર. હવે મેમ્બર્સની વાત કરીએ તો એ કંપનીના એકચ્યુઅલ ઓનર કહેવાય છે. ડાયરેક્ટરની વાત કરીએ તો ડાયરેક્ટર એ મેનેજ કરે છે આખી કંપનીને, એ આખી કંપનીને ચલાવે છે. એના માટે બનાવેલું છે બોર્ડ ઓફ ડાયરેક્ટર, બરાબર ને, જેની અંદર ઘણા બધા ડાયરેક્ટર્સ હોય છે. એ ડાયરેક્ટર શું કામ કરે છે કે ભાઈ એન્યુઅલ બજેટ, એટલે કે ભાઈ આખા વર્ષનું બજેટ નક્કી કરે છે. જેમ આપણા દેશનું બજેટ નક્કી થાય, જેમ ઘરનું બજેટ નક્કી થાય, એ રીતે કંપનીનું પણ બજેટ નક્કી થતું હોય છે, બરાબર. એ સાથે શું કરશે ભાઈ મેનેજર અને એમ્પ્લોયને, ભાઈ કંપની બનાવી, બરાબર તમે, તો એની અંદર મેનેજર જોઈશું, એમ્પ્લોય જોઈશું,
એ વગર કંપની નહીં ચાલે ને, તો એ લોકોના શું કહેવાય કે એ લોકોની નિયુક્તિ કરવાનું કામ પણ ડાયરેક્ટર્સ કરશે. એ પછી કંપનીમાં સીઈઓ બી જોઈશું, તો એ લોકો સીઈઓની ચૂંટણી પણ કરશે. એની સાથે જ એમની આખી રિસ્પોન્સિબિલિટીસ હશે કંપનીમાં ચલાવવા માટે, બરાબર. એની સાથે જે ગવર્મેન્ટ પોલિસીસ છે એ દરેક વસ્તુનું ધ્યાન અને શું કહેવાય નિયંત્રણ અને દેખરેખ એ દરેક વસ્તુ ડાયરેક્ટર કરશે. હવે આપણે ત્યારે શું સમજતા હતા કે ભાઈ કંપનીનો એક લક્ષણ તરીકે કે આપણે સમજતા હતા કે ભાઈ કંપની શું છે, અલગ કાનૂની વ્યક્તિત્વ છે, બરાબર. તો અલગ કાનૂની વ્યક્તિત્વનો મતલબ શું થાય છે? ભાઈ કંપનીમાં ભલે આટલા બધા લોકો છે, ભાઈ કંપનીમાં પ્રમોટર્સ બી છે કે જેને કંપની બનાવી, બરાબર. કંપનીમાં મેમ્બર્સ બી છે જેનાથી કંપનીને પૈસા મળે છે, અને કંપનીના ડાયરેક્ટર બી છે, કંપનીમાં મેનેજર બી છે, કંપનીમાં સીઈઓ બી છે, બરાબર. એની સાથે જ કોણ છે ભાઈ કંપનીમાં હેલ્પર બી છે, કંપનીમાં વર્કર્સ બી છે, કંપનીમાં એમ્પ્લોય બી છે. તો આટલા બધા લોકો છે કંપનીમાં. બટ આ બધા લોકો એક સાઈડ અને આપણી કંપની એક સાઈડ. એનો શું મતલબ થયો કે ભાઈ આ લોકો ભલે આ લોકો આખા બધા લોકો કંપનીના વહીવટમાં કામ કરે છે, પણ એ છતાંય કંપનીનું વ્યક્તિત્વ કેવું છે? અલગ છે. એટલે કે આ લોકો અલગ છે અને આ પણ અલગ છે, બરાબર ને. એટલે આમની વચ્ચે એક અંબુજા સિમેન્ટની દિવાલ છે. તો એટલી પણ વસ્તુ યાદ રાખવી જોઈએ. હવે આપણે એક કેસને સમજવાની કોશિશ કરીએ. એ કેસનું નામ હતું ન્યૂ હોરિઝન્સ લિમિટેડ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસમાં શું કીધું હતું કે ભાઈ કોઈ ડાયરેક્ટર છે, બરાબર. તો માન લો કે ભાઈ એક વ્યક્તિ છે, એનો એક્સપિરિયન્સ કેટલો છે? એનો એક્સપિરિયન્સ છે 25 વર્ષ. બટ એ નવો કોઈ કંપનીમાં જોઈન્ટ થાય છે, બરાબર. તો શું એ કંપનીનો એક્સપિરિયન્સ પણ આપણે 25 વર્ષ માની લેવાય? કારણ કે કંપની તો આ 25 વર્ષના એક્સપિરિયન્સવાળો માણસ જ ચલાવશે ત્યારે. તો એનો જવાબ છે ના. કેમ ના? કારણ કે ભાઈ કંપની અને એના બધા લોકો એટલે કે ડાયરેક્ટર, પ્રમોટર્સ, મેમ્બર્સ એ બધા અલગ છે, બરાબર. એટલા માટે આપણે અહીંયા વચ્ચે અંબુજા સિમેન્ટની દિવાલ છે જે આસાનીથી તૂટવાની નથી, બરાબર. તો એ જ કીધું કે ભાઈ શેર હોલ્ડરનો એક્સપિરિયન્સ એ કંપનીનો એક્સપિરિયન્સ નહીં ગણાય. એટલે શેર હોલ્ડરનો પણ, ડાયરેક્ટરનો પણ, કાં તો પ્રમોટર્સનો પણ, કોઈ પણ વ્યક્તિનો એક્સપિરિયન્સ એ કંપનીના એક્સપિરિયન્સમાં ઇન્ક્લુડ નહીં થાય. એ પછી એક મહત્વનો કેસ છે જેનાથી કમ્પ્લીટ ખબર પડી જશે કે ભાઈ કંપનીને અલગ વ્યક્તિત્વ કઈ રીતે કહેવાય. એક કેસ બન્યો તો સોલેમન વર્સિસ સોલેમનનો કેસ. સોલેમન વર્સિસ સોલેમન કોઓપરેટિવ લિમિટેડ. એટલે કે એક વ્યક્તિ હતો સોલેમન, આ સોલેમન અને એની સામે પણ કોણ હતું? સોલેમનની ખુદની કંપની વર્સિસ, બરાબર. સોલેમન વર્સિસ સોલેમનની કંપની. હવે આ કેસને સમજવાનું કોશિશ કરીએ. આ કેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને ભાઈ તમારે જ્યુડિશિયરીની એક્ઝામ બી આપવી હોય તો આ કેસ તો તમારે સમજવું જરૂરી છે. તો એ રીતે સમજો અને ડિટેલમાં સમજી લઈશું આપણે આ કેસને. તો સોલેમન કેસ શું કહે છે? ભાઈ આ સોલેમન નામનો એક વ્યક્તિ છે જે ચામડાના બૂટનો ધંધો કરતો હતો, બરાબર. હવે એની લિમિટેડ કંપની હતી. ટૂંકમાં શું હતું ભાઈ સોલેમન નામનો એક વ્યક્તિ હતો કે જે ચામડાના બૂટનો એક ધંધો કરતો હતો, બરાબર. એની એક દુકાન હશે ને એ આ પ્રકારનો ધંધો કરતો હતો. એ પછી એની ઈચ્છા થઈ કે ભાઈ ચલો આપણે એક કંપની બનાવી દઈએ, લિમિટેડ કંપની. એ પછી એને શું કર્યું કે એ ખુદ 7 લોકો કંપનીમાં હોય, બરાબર. તો એ ખુદ, પછી એની પત્ની અને એની બાળકી એટલે કે ભાઈ એની દીકરી, એ 3 લોકો પ્લસ એના 4 દીકરા, બરાબર. તો ટોટલ થઈ ગયા 7 લોકો. તો આ 7 લોકો એમના સભ્યો બન્યા. કોણ હતું? એ પોતે, એની પત્ની, એની પુત્રી અને એના 4 પુત્રો. એમ થઈ 7 લોકોએ ભેગા થઈ એક કંપની બનાવી, બરાબર. કંપનીનું શું નામ રાખ્યું? સોલેમન એન્ડ કોઓપરેટિવ લિમિટેડ, બરાબર. એ પછી વાત કરીએ એના પુત્રો હતા, જેટલા પણ એના 4 પુત્રો હતા, તો એ 4 પુત્રોને એને બનાવી દીધા ડાયરેક્ટર, અને સોલેમન ખુદ બની ગયો MD એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર. તો 5 ડાયરેક્ટર થઈ ગયા આપણા ટોટલ. એ પછી વાત કરીએ તો એનો ધંધો એની કંપનીને વેચવા માટે. તમારો નોર્મલ ધંધો ચાલતો હતો, એ તમે તમારી કંપની બનાવવાનું વિચાર્યું, તમે 7 લોકોના સભ્યો ભેગા કર્યા. અહીંયા એને કોના સભ્યો ભેગા કર્યા? એ ખુદ, એની પત્ની, એની બાળકી અને એના 4 દીકરાઓ, બરાબર. એ સાથે એને શું કર્યું કે ભાઈ એનો ધંધો એને શું કર્યું? ભાઈ એની કંપનીને વેચી માર્યો. તો એની કંપનીને કેટલા પૈસામાં વેચ્યો એનો ધંધો? તો એનો ધંધો કંપનીને વેચ્યો 38,782 પાઉન્ડમાં, રૂપિયાની 782 પાઉન્ડમાં વેચી માર્યો. એ પછી વાત કરીએ તો એને શું કર્યું? સૌથી પહેલાં તો એને 10,000ના ડિબેન્ચર લઈ લીધા પોતાના નામે, બરાબર. એટલે કે ભાઈ 1 પાઉન્ડનો 1, બરાબર. એટલે કે ભાઈ 1 ડિબેન્ચર 1 રૂપિયાનો, એટલે કે 1 પાઉન્ડનો. તો એમ થઈ એની જોડે 10,000 પાઉન્ડ થઈ ગયા, 10,000 ડિબેન્ચરના. એ પછી એને ફૂલ્લી પેઇડ શેર ખરીદ્યા 20,000 રૂપિયાના, 1 પાઉન્ડ ઈચનું, બરાબર. એટલે કે ભાઈ 20,000 રૂપિયા થઈ ગયા. એટલે એમ સમજો કે ભાઈ એક શેર હતો 1 રૂપિયાનો, એમ થઈને 20,000ના થયા 20 પાઉન્ડના શેર, બરાબર. એ પછી કેશની વાત કરીએ તો 8,782 રૂપિયાનું કેશ હતું. તો ટોટલ એમની જોડે કેટલા પાઉન્ડ હતા? તો 38,782 પાઉન્ડ ટોટલ હતા. હવે આટલી વસ્તુ હતી અને એમના જે 4 દીકરાઓ હતા, તો આ 4 દીકરાઓ, એની પત્ની પ્લસ એની પુત્રી, આ લોકોને એને 1 શેર આપ્યો હતો,
અને બાકીના બધા શેર કોની જોડે હતા? બાકી બધા શેર હતા સોલેમન જોડે. આટલી વસ્તુ યાદ રાખજો, સમજજો. ના ખબર પડી હોય તો તમે શાંતિથી આ વસ્તુ વાંચી લો, તમને ખબર પડી જશે, બરાબર. એ પછી કંપનીને થઈ ગયો લોસ. કંપનીને લોસ થયો તો શું થયું કે ભાઈ આના જોડે ડિબેન્ચર તો પડ્યા હતા. હવે ડિબેન્ચરનો શું મતલબ છે? ડિબેન્ચરનો મતલબ આ બધી બહુ ડિટેલની વસ્તુ છે, તો આપણે એક વિડીયોમાં દરેક વસ્તુ સમજી લઈશું કે ભાઈ એસેટ શું છે, ડિબેન્ચર શું છે, લાયબિલિટી શું છે. તો આના પછીનો નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું. પણ ડિબેન્ચરનું એટલું સમજો કે ભાઈ આ તમને ગેરંટી આપે છે ત્યારે તમે કંપનીને પૈસા આપો છો, બરાબર. તો આના જોડે કેટલાના ડિબેન્ચર હતા? 10,000 પાઉન્ડના ડિબેન્ચર હતા. હવે શું થયું કે ભાઈ જે ડિબેન્ચર હોલ્ડર હતા, હવે કંપની લોસમાં જતી રહી, તો જે લોકોની જોડે ડિબેન્ચર હતા એ લોકોએ ભાઈ કેસ કર્યો એની પર, અને એ રીતે શું થયું કે ભાઈ કોર્ટ દ્વારા અહીંયા એક રિસીવર અપોઇન્ટ કર્યો, અને એનાથી કંપની ગઈ લિક્વિડેશન પીરિયડમાં, એટલે કે કંપની ગઈ ફડચામાં, બરાબર. એટલે કે ભાઈ કંપનીને કરવું હતું હવે બંધ. તો કંપનીને બંધ કરવા માટે બધાના પૈસાનું તો સેટિંગ કરવું પડશે. ભાઈ જેના જેટલા પૈસા હતા એના એ પૈસા પાછા આપવા પડશે. તો ટોટલ હવે કંપની જોડે કેટલા એસેટ હતા, એટલે કે ભાઈ કેટલા રૂપિયા બચ્યા હતા કંપની જોડે? ખાલી 6,050 રૂપિયા બચ્યા હતા. હવે જે અનસિક્યોર્ડ ક્રેડિટર હતો, એટલે કે ભાઈ એવો વ્યક્તિ કે જેને કોઈ પણ સિક્યુરિટી વગર પૈસા આપ્યા હોય, એવા લોકોની જોડે એમને કેટલા માગવાના હતા? એની જોડે એટલે કે એને માગવાના હતા 8,000. માની લો કે તમે આ કંપનીને પૈસા આપ્યા, પણ કોઈ પણ ગેરંટી વગર તમે 8,000 રૂપિયા કંપનીને આપ્યા હતા, બરાબર. તો તમારે કંપની જોડેથી 8,000 રૂપિયા લેવાના. એ પછી શું થયું કે ભાઈ આ જે સોલેમન નામનો વ્યક્તિ હતો ને, એની જોડે પણ કંપનીના શેરો હતા, પ્લસ એની જોડે ડિબેન્ચર પણ હતું કંપનીનું. અને ડિબેન્ચર કેટલાનું હતું? એની જોડે 10,000 રૂપિયાનું. તો આની જોડે સિક્યોરિટી હતી. તમારી જોડે સિક્યોરિટી નથી, આની જોડે સિક્યોરિટી હતી. તો રૂલ એમ કહે છે કે ભાઈ જેની જોડે સિક્યોરિટી હોય સૌથી પહેલાં ક્લિયર કરો એના પૈસા, બરાબર. તો આની કંપની એટલે કોની કંપની? સોલેમનની કંપની સોલેમનને જ પૈસા આપશે સૌથી પહેલાં. તો આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ એક કામ કરો, જો આ સોલેમનની કંપની છે, એના સભ્યો પણ સોલેમનના ઘરના લોકો જ છે, તો ભાઈ ઘરના લોકોને નુકસાન થાય તો શું વાંધો, બરાબર. તો એમને એમ કીધું. તો ત્યારે શું કીધું કોર્ટે એમ કીધું કે ભાઈ એક કામ કરો, તમે સમજ્યા નથી કે ભાઈ અહીંયા અંબુજા સિમેન્ટની દિવાલ છે, એટલે સોલેમનને અમે અલગ રાખ્યા છે, એની પત્ની, એની બાળકી, એના 4 દીકરાઓને અમે અલગ રાખીએ છીએ, અને અમે કંપનીને અલગ રાખીએ છીએ. તો સોલેમનની કંપનીને સૌથી પહેલાં પૈસા આપવા હોય તો એ સોલેમનને જ આપશે, બરાબર. કેમ? કારણ કે આ બંને વચ્ચે દિવાલ છે. તો એ રીતે વાત થઈ. તો અહીંયા હાઉસ ઓફ લોર્ડે એવો ચુકાદો આપ્યો અને આ મામલાને ખારિજ કરી દીધો. હવે અહીંયા શું કહેવામાં આવ્યું કે ભાઈ કંપની હેઝ ઓવન એક્ઝિસ્ટન્સ, એટલે કે ભાઈ કંપનીનું પોતાનું અલગથી વ્યક્તિત્વ છે, એની ખુદની અલગથી શું કહેવાય એનું ખુદનું અલગ અસ્તિત્વ છે, એનું ખુદનું અલગ વ્યક્તિત્વ છે, અને એ સેપરેટ છે અને ડિસ્ટિંગ છે ફ્રોમ ધ મેમ્બર્સ. ઓકે. હવે એક બીજો કેસ સમજી લઈએ, લી વર્સિસ લી એર ફાર્મિંગ લિમિટેડ. તો આ કેસમાં શું થયું કે ભાઈ આ કેસમાં એક વ્યક્તિ હતો લી નામનો, અને એની કંપની હતી પણ લીની. તો આને શું કર્યું? ભાઈ આ લી કંપનીની જોડે બહુ બધા ખેતરો હતા, અને લી ખુદ કંપનીનો માલિક હતો. અને અહીંયા શું કર્યું કે ભાઈ આ લી ખુદ એમ્પ્લોય તરીકેનું કામ કરતો હતો, અને એ શું કરતો? ભાઈ ખેતરમાં દવા છાંટકવાનું કામ કરતો હતો, બરાબર. તો આ ટાઈમે એ દવા છાંટકવાનું કામ કરતો હતો, એ ખુદનો સેલેરી પણ આપતો હતો. તો ભાઈ લીની ખુદની કંપની હતી, ખુદની કંપનીનો માલિક પણ હતો, અને એની ખુદની કંપનીનો એમ્પ્લોય પણ હતો. તો શું થયું કે ભાઈ લી અહીંયા જે દવા છાંટતો હતો, તો એક વખત દવા છાંટતા ભાઈ ખબર નહીં શું થઈ ગયું એને, અને એ થઈ ગયો મરી ગયો. તો એ જ્યારે મરી ગયો તો એની વાઈફે એની કંપની પર કેસ કર્યો કે ભાઈ મારા હસબન્ડને પૈસા મળવા જોઈએ. એટલે એની વાઈફે એના હસબન્ડની કંપનીમાં કેસ કર્યો, અને એમ કીધું કે ભાઈ એની હસબન્ડની કંપની એના હસબન્ડને પૈસા આપવા જોઈએ, કારણ કે એ એની હસબન્ડની કંપનીમાં કામ કરતાં મરી ગયો. કન્ફ્યુઝિંગ છે પણ સમજો. તો ત્યારે પણ કોર્ટે શું કીધું કે ભાઈ એને કમ્પન્સેશન મળવું જોઈએ, એટલે કે લીની કંપનીએ લીને કમ્પન્સેશન આપ્યું. કેમ? કારણ કે લીનું કંપનીનું કામ કરતાં લી મરી ગયો એટલા માટે. થોડું કન્ફ્યુઝન છે પણ સમજવાની મજા આવશે, કારણ કે વચ્ચે અંબુજા સિમેન્ટની દિવાલ છે. તો આ વસ્તુ યાદ રાખીને સમજો, કન્ફ્યુઝિંગ તમારું ક્લિયર થઈ જશે. એ પછી સમજી લઈએ બીજી મહત્ત્વની વસ્તુ કે ભાઈ કંપનીનું શું વ્યક્તિત્વ છે, એ કૃત્રિમ વ્યક્તિત્વ છે. તો ચીફ જસ્ટિસ માર્શલ, જેની આપણે વ્યાખ્યા પણ જોઈ હતી, તો એ શું કહેતા હતા ભાઈ કે કંપની અદૃશ્ય છે, અમૃત છે, અને એનું કાનીનું અસ્તિત્વ છે. હવે જો કંપનીની કોઈ ફિઝિકલ બોડી નથી હોતી. એવું થોડી કહેવાય કે બોટ ભાઈ નાચ્યા, રિલાયન્સ નાચી, તો એવું બધું ના કહેવાય, કારણ કે ભાઈ એ લોકોનું ફિઝિકલ કોઈ બોડી નથી, બરાબર. એ લોકોની કોઈ આત્મા નથી. એમ નથી કહેતા જો કોઈ કંપનીનું વિસર્જન થાય, કોઈ કંપનીને પરમાનન્ટલી બંધ કરવામાં આવે, તો આપણે એવું નથી કહેતા કે ભાઈ આ કંપનીની આત્માને શાંતિ મળે, બરાબર. એ ના સિવાય ભાઈ કંપનીનું કોઈ અંતર્મન નથી હોતું. આપણે એવું નહીં કહેતા કે ભાઈ કે આ કંપની તમે મનથી વિચારો, કોઈ કંપનીને આપણે એવું કંઈ ના કહી શકીએ, બરાબર, કારણ કે કંપની વ્યક્તિઓ ચલાવે છે. પણ એનો મતલબ એ નથી કે કંપની ફેક પર્સન છે. કંપની રિયલ પર્સન જ છે, પણ એ કાનૂની વ્યક્તિ છે. એના સાથે જ
વ્યક્તિની જેમ કંપનીને પણ અધિકાર આપવામાં આવેલો છે અને વ્યક્તિની જેમ કંપની જોડે પણ ઘણા બધા પાવર રહેલા છે. જો પ્રોપર્ટીની વાત કરીએ તો કંપની પ્રોપર્ટી ખરીદી પણ શકે છે, કંપની પ્રોપર્ટી વેચી પણ શકે છે, એ કોન્ટ્રાક્ટ કરી શકે છે, એ દાવો કરી શકે છે, અન્ય વ્યક્તિ એની પર દાવો કરી શકે છે. કંપની શપથ નથી લઈ શકતી, કંપની જેલમાં નહીં જઈ શકતી, કંપની લગ્ન નહીં કરી શકતી, કંપની છૂટાછેડા નહીં કરી શકતી, પણ કંપનીની ફરજો પણ હોય છે, કંપનીની અધિકારો પણ હોય છે. પણ કંપનીના જે નાગરિકો તરીકેના અધિકારો મળે છે, ફંડામેન્ટલ રાઇટ્સ મળે છે, એ દરેક વસ્તુ કંપની જોડે નથી હોતી. એ પછી વાત કરીએ કાયમી અસ્તિત્વ, એટલે કે કંપનીનું અસ્તિત્વ ક્યારે પણ ખતમ નહીં થાય. કેમ ખતમ નહીં થાય? કારણ કે કંપનીનું મૃત્યુ નથી થતું. હવે વિચારો, જે વ્યક્તિનું મૃત્યુ ન થાય એ વ્યક્તિ કહેવાય અમર. તો એ રીતે જ કંપની પણ અમર હોય છે. કેમ અમર હોય છે? કારણ કે કાયદા દ્વારા બનાવેલી છે અને કાયદા દ્વારા જેને ખતમ કરી શકાય છે. બરાબર? તો કંપનીને પણ બંધ તો કરી શકાય છે, પણ એ ખાલી કાયદા દ્વારા. હવે આ વસ્તુ સમજવાની કોશિશ કરો. એક મહાન માણસે કીધું હતું, નામ ખબર નથી, એમણે કીધું ભાઈ, મેમ્બર્સ મે કમ એન્ડ મેમ્બર મે ગો આઉટ બટ કંપની રિમેન્સ ફોર એવર. એટલે કે ભાઈ, લોકો આવશે, લોકો જશે, પણ કંપની રહેશે. આપણા દેશના સંદર્ભમાં પણ જોયા તો એ શું કહેવા માગે છે કે ભાઈ, લોકો એટલે કે સરકાર આવશે, સરકાર જશે, પણ દેશ હંમેશા રહેશે. એ જ રીતે મેમ્બર્સ આવશે, મેમ્બર્સ જશે, પણ કંપની હંમેશા રહેશે. એ સાથે બીજી મહત્ત્વની વસ્તુ, એ ગૌરવ નામનો એક વ્યક્તિ હતો, એણે શું કીધું કે ભાઈ, યુદ્ધ થતું હતું, તો યુદ્ધના સમયે એક કંપનીની મિટિંગ ચાલતી હતી, તો એ મિટિંગ ચાલતી હતી, એ જગ્યાએ બોમ્બ પડ્યો. તો બોમ્બ પડવાથી બધા સભ્યો જેટલા પણ મિટિંગમાં બેઠા હતા એ બધા મરી ગયા, પણ કંપની હજુ સુધી જીવે છે. આનો એ મતલબ છે. બરાબર? મુખર્જી બી વર્સિસ SBIનો પણ કેસ હતો, એ કેસ પણ તમે જોઈ શકો છો. એમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ, કંપનીના અસ્તિત્વને સરકાર ખત્મ કરી શકે છે. હવે કંપનીનું કોઈ રાષ્ટ્રીયતા હોય, કંપનીની કોઈ નેશનાલિટી હોય, તો વાત કરીએ સિટીઝનની, તો કંપની જોડે કોઈ પણ પ્રકારનું સિટીઝનશીપ હોતું નથી. એટલે એવું નહીં કહી શકે કે ભાઈ આ ભારતની નાગરિક છે, કારણ કે કંપની એ ક્યારેય નાગરિક હોઈ ના શકે. તો કંપનીની નેશનાલિટી હોય છે, એટલે એમ કહી શકાય કે ભાઈ આ ભારતીય કંપની છે, આ ઇન્ડિયન કંપની છે, આ અમેરિકન કંપની છે, આ ચાઇનીઝ કંપની છે, એવું કહી શકાય. આ જાપાનીઝ કંપની છે, એવું પણ કહી શકાય. એની સાથે રેસિડેન્સની વાત કરીએ તો રેસિડેન્સનો શું મતલબ થાય છે કે ભાઈ, જે રજિસ્ટર ઓફિસ છે કંપનીની, માની લો કે ભાઈ તમે કોઈ કંપની બનાવો છો, એ કંપની તમે બનાવી દીધી અમદાવાદમાં, તો તમારું સ્ટેટ કયું થઈ ગયું? ગુજરાત. બરાબર? તો એ રીતે તમારી ઓફિસ પણ હોઈ શકે છે કંપનીની, અને હોય જ છે બધી કંપનીની. પછી વાત કરીએ બીજા એક કેસની. એક કેસ હતો સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન વર્સિસ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ વર્સિસ CTO. 1963નો કેસ હતો. એમાં પણ એમ કહેવામાં આવ્યું કે ભાઈ, કંપની લીગલ પર્સન છે, પણ કંપની સિટીઝન નથી, એટલે એની જોડે કોઈ અધિકાર નથી, એના ફંડામેન્ટલ કોઈ રાઇટ્સ નથી. બરાબર? ટ્રાન્સફર ઓફ શેર, એટલે કે ભાઈ તમારી જોડે એક શેર પડ્યા હોય, તો કંપનીના મેમ્બર કઈ રીતે બનાય? તો જેમ જ તમે શેર ખરીદશો, તમે કંપનીના મેમ્બર બની જશો. હવે જે શેર તમારી જોડે પડ્યા છે, એ શેરને તમે વેચી મારશો, કાં તો એ શેરને તમે ટ્રાન્સફર કરી નાખશો, તો એ વસ્તુ પણ કંપનીમાં ચાલશે. તો ટ્રાન્સફર ઓફ શેર પણ તમે કરી શકો છો. મરજિયાત સંગઠનનો શું મતલબ છે કે ભાઈ, કોઈ કંપની છે, તો એવું કંઈ ફરજિયાત નથી કે તમે કંપનીમાં જોડાવ. જેમ કે રિલાયન્સની કંપની છે, તો ભાઈ એવું કંઈ ફરજિયાત નથી કે તમારે એના શેર લેવા જ પડે, નહીં લો તો મારી નાખશે, એવું કંઈ નથી. એટલે આ મરજિયાત સંગઠન છે. એની સાથે જ વાત કરીએ તો મરજિયાત જવાબદારી, મતલબ છે કે ભાઈ, તમે જીઓના 10,000 રૂપિયાના શેર લીધા, તો શું થશે? એનો મતલબ કે ભાઈ, તમારી જે લાયબિલિટી છે એ 10,000 રૂપિયા સુધીની જશે. માની લો કે તમે SBIના 50,000 રૂપિયાના શેર લીધા, તો તમારું લોસ મેક્સિમમ 50,000 રૂપિયાનું જ થશે. એનાથી ₹1 પણ વધારે નહીં થાય. કેમ? કારણ કે તમારી લાયબિલિટી કેટલી છે? લિમિટેડ. બરાબર? એટલે કે મરજિયાત જવાબદારી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીશું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.